નમસ્કાર, મીડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ હાજર થયા છીએ. આજે પણ આપ સર્વે જાણો છો કે છેલ્લા 2-3 એપિસોડથી આપણે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ અથવા તો રાજીનામું દઈને કર્મચારીઓને જોડાવાનો જે શરૂઆત થઈ છે છેલ્લા કેટલાય વર્ષોથી, એના આપણે કેટલાક ઉદાહરણો સાથે 2 એપિસોડની અંદર આપણે એ પણ બતાવ્યું કે ઘણી મોટા ભાગે આઈપીએસ અમલદારો, આઈએએસ અમલદારો નિષ્ફળ જાય છે અને કારકુનો અને સામાન્ય કર્મચારીઓ કેટલીક વાર સફળ થાય છે. એની આપણે છેલ્લા 2-3 એપિસોડમાં વાત કરી. આજે પણ એમાં આપણે કેટલાક વધુ એવા આઈપીએસ અને કારકુનોની વાત કરશું કે જે લોકો ચૂંટણીમાં ઉભા રહેલા હતા પરંતુ કેટલાક હારી ગયેલા અને કારકુનમાંથી કેટલાક મંત્રી પણ બની ગયેલા હતા. એની આપણે એક રસપ્રદ બાબત કરશું. એ પહેલા આજે આપણે ખાસ એ વાત કરવાની છે કે આપ સર્વે જાણો છો કે ભારતની અંદર સૌથી વધુ સત્તાધારી કોઈ વહીવટી બ્રાન્ચના વડા હોય તો એ આઈએએસ ઓફિસર છે. ભારતની અંદર મંત્રીઓ ગણો, વડાપ્રધાન ગણો, કોઈ પણ ટોચના નેતાઓ ગણો, એના પછીની જો કોઈ પણ પાસે સૌથી વધુ સત્તા હોય તો એ સત્તા માત્ર આઈએએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એટલે એના અધિકારીઓ જે છે. આપ સર્વે જાણો છો કે આખા ભારતમાંથી દર વર્ષે 10 થી 12 લાખ લોકો આ ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે આઈએએસ આઈપીએસ ની પરીક્ષામાં બેસે છે અને એમાંથી માત્ર દર વર્ષે 150 કે 200 ની જ પસંદગી આઈએએસ અને આઈપીએસ ની નોકરી માટે કરવામાં આવે છે. એટલે કેટલી બધી કડક પરીક્ષાઓ આના માટે લેવાય છે. એટલે એટલા માટે જ આઈએએસ નું આ દેશમાં મહત્વ છે. એ આપણે એક અલગ વાત છે અને હવે પછીના આપણે એપિસોડમાં વાત પણ કરીશું કે આ 10 લાખમાંથી 150 જે પસંદ થાય છે એના પગાર એટલા બધા ભિખારી જેવા હોય છે કે મોટા ભાગના 90 આઈએએસ ઓફિસરો ભ્રષ્ટાચાર, ગેરરીતિઓમાં ગાળાડૂબ એટલે થઈ જાય છે. કેમ કે 1.5 લાખ રૂપિયા પગાર હોય, આ 10 લાખમાંથી 150 તમે પસંદ એમાં તો કયો એ જ આઈએએસ જો ખાનગી ટાટા, રિલાયન્સમાં કે અદાણીમાં જાય તો મહિને 50 લાખ 1 કરોડનો પગાર આપતા હોય છે. અત્યારે આપ સર્વે જાણો છો કે જે નોન આઈએએસ કરીને હર્ષભાઈ બ્રહ્મભટ્ટ છે સચિવાલયના, એ રિલાયન્સની અંદર મહિને 10 લાખ ઓછામાં ઓછાનો પગાર મળે છે. તો વિચાર કરો કે આઈએએસ નું લેવલ સરકારી પગાર ધોરણના પ્રમાણમાં 0 છે. હવે આવા જે આઈએએસઓની જે સૌથી પહેલા 1947માં જે આઈએએસની રચના થઈ હતી ભારત સરકારમાં, એની વાત આપણે આજે કરીશું. 21 એપ્રિલના દિવસની ઉજવણી સિવિલ સર્વિસીસ ડે તરીકે થાય છે. એ હકીકત સામાન્ય જનતાને તો ઠીક, પણ કહેવાતા શિક્ષિત ભારતીયો પણ મોજ હશે તેનાથી અજાણ હશે. કારણ કે ગુજરાતની અદાલતોમાં અને ખાસ કરીને નડિયાદ બોરસદમાં સફળતાપૂર્વક વકીલાત કર્યા બાદ લંડનમાં કાયદાશાસ્ત્રનો ઘનિષ્ઠ અભ્યાસ કરીને હકીકતમાં વ્યવસાયમાં ગહન અભ્યાસ કરનારા સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ અમદાવાદના બેરિસ્ટર ભદ્ર કિલ્લાની નજીક આવેલા જૂનામાં જૂની ગુજરાત ક્લબ ગણે છે જે અત્યારે છે, એમાં ટાઈમ મળે ત્યારે ગંજી પાના રમતા રમતા ક્યારેક ક્યારેક જે ઇતિહાસમાં લખેલું છે બુકમાં કે ક્યારેક મોહનદાસ, આપણા મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીની દેશી જીવન શૈલીની કેટલીક વાર મશ્કરી કરતા હતા. પણ પાછળથી આ મોહનદાસ કરમચંદ ગાંધીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આજ સરદાર વલ્લભભાઈ પટેલ તન, મન અને ધનથી જોડાઈ ગયેલા. તે સરદાર પટેલે આજના દિવસે અર્થાત 21 એપ્રિલ 1947 ના રોજ એટલે કે 79 વર્ષ પૂર્વે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ની પ્રથમ બેચને ઐતિહાસિક અને પ્રેરણાદાયક સંબોધન કરેલું હતું. સરદાર પટેલની પ્રેરણા અને ઉપદેશને સંપૂર્ણ ઉલ્લંઘન અને અવગણના કરનારા નીતિમત્તા સિદ્ધાંત વિહોણા અને સત્તાધારી પક્ષ જે હોય તે સમયના સંજોગો સાથે સમજૂતી કરીને રાજકીય માફિયાઓની શરણાગતિ સ્વીકારીને માત્ર પદ અને પૈસા ખાતર પોતાનું જમીર વેચી દેનારા મોટા ભાગના આઈએએસ અધિકારીઓ આઝાદીના 8 દાયકા પછી પણ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને વિક્ટોરિયન શાસનના અંગ્રેજ અમલદારો કરતા વધારે જો
જો વધારે ભ્રષ્ટાચાર કરીને દેશના મૂળભૂત મૂલ્યોનું ધોવાણ કરવામાં રચ્યા પચ્યા રહે છે અને આમ આ સામાન્ય જનતાને અખિલ ભારતીય સેવાઓ સાથે સંકળાયેલા મૂલ્યો, જવાબદારીઓ અને ફરજોથી વાકેફ કરતા નથી. આથી જ સ્વતંત્ર ભારતની શિક્ષિત જનતા તો ઠીક, પણ કેટલાક પ્રાધ્યાપકો પાસે અને નિષ્ણાત તબીબો પાસે પણ ગુલામી કરાવવાની માનસિકતા આવા કેટલાક આઈએસ અધિકારીઓ ધરાવે છે. એવા કેટલાક દાખલા મહાત્મા ગાંધીજી અને સરદારના ગુજરાતમાં પણ ઉડીને આંખે વળગે તેવા છે. શિક્ષણ વિભાગના અને આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થતી સતત દાખલાઓ સાથેની વિગતો મુજબ 1991ની બેચની મહિલા આઈએસ અમલદારે અનેક કોલેજના પ્રાધ્યાપક પણ ઠીક, પરંતુ શિક્ષણ મંત્રીને પણ ભાજી મૂળા ગણીને પોતાની માનસિક વિકૃતિઓ અને પરપીડન વૃત્તિનું નગ્ન પ્રદર્શન કરેલ છે. જે વિશે અલાયદો મહાનિબંધ લખવો પડે એમ છે અને અમે અહીંયા આપણે રજૂ પણ કરશું. અલબત્ત આમાં સંનિષ્ઠ, પ્રમાણિક એવા કાર્યક્ષમ આઈએસ નિવૃત્ત સુનયનાબેન તોમરનો સમાવેશ થતો નથી. સુનયનાબેન તોમર ખૂબ જ નિષ્ઠાવાન છે. જોકે મંત્રીઓ જ શિક્ષિતો ન હોય તો અધિકારીઓના રાજકાર્ય સ્વાભાવિક છે, પરંતુ આજના સિવિલ સર્વિસ ડેની ઉજવણી વખતે માત્ર એટલું જ કહેવાનો આશય છે કે સરદાર પટેલને કારણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ આઝાદી પછી પણ ટકી ગઈ છે અને બચી ગઈ છે. પણ કેટલાક નગુણા, નમકરામ અને બેશરમી સનદી અધિકારીઓએ સરદાર પટેલના આત્માને છેદન, ભેદન અને મારણ કરીને સનદી સેવાઓને પ્રજા કલ્યાણનું માધ્યમ બનાવવાની જગ્યાએ પોતાના અહમને પોષવા અને ગજવા ભરીને આવકના સ્ત્રોતો કરતા અનેક ગણી અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકતો એકત્ર કરીને આ સેવાઓને નિરર્થક બનાવી દીધી છે. ભૂતકાળના ગુજરાતના એક મુખ્ય સચિવના પ્લોટો અને ભ્રષ્ટાચારની વિગતો મેં અગાઉ આપેલી જ છે અહીંયા. બાકી હવે તો સચિવાલયના જોઈન્ટ સેક્રેટરી પણ કરોડપતિ બની ગયા છે અને ગેસ કેડરના કેટલાક અધિકારીઓ પણ કરોડોની મિલકત ધરાવે છે. નારાયણ મૂર્તિએ પણ આઈએસ કેડરની જગ્યાએ નામાંકિત સંસ્થાઓમાંથી પ્લેસમેન્ટ અથવા અધિકારીઓથી ભરતી કરવા સૂચન કરેલ છે. એવી રીતે રાજીવ ગાંધીએ પણ કહેલું હતું. ઘણા બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ રાજકારણીઓ બની ગયા છે અને તેમની કેડરનું અવમૂલ્યન કરેલું છે. એક જમાનો હતો કે સુકુમાર સેન જેવા આઈએએસ અધિકારીએ 1952માં પ્રથમ લોકસભાની ચૂંટણીનું આયોજન કોઈ પણ જાતના સાધનો વગર સફળતાપૂર્વક કરીને ચૂંટણી પંચ સેવાની પ્રતિષ્ઠાને 4 ચાંદ લગાડી દીધા હતા. પરંતુ 2026માં હરિયાણાના નિવૃત્ત આઈએએસ જ્ઞાનેશ કુમાર ગુપ્તાએ પોલિટિકલ એજન્ટ કરતા વધારે શરમજનક વાણી, વ્યવહાર અને વર્તન કરીને ભારતના ચૂંટણી પંચની તો ઠીક પણ સમગ્રતા આઈએએસની બદનામી અને બરબાદી કરી નાખી. હોવા છતાં એક પણ આઈએએસ અધિકારીએ દેશની દુર્દશા વિશે બોલવાની હિંમત કરી નથી. આઈએએસ નું યુનિયન પણ આમાં કાંઈ બોલતું નથી. 21 એપ્રિલ 2026 સિવિલ સર્વિસીસ ડે એપ્રિલ 1947ના પ્રથમ ભારતીય ઇતિહાસના પાના પરથી સંભાળનું નાબૂદ કરવાનો દિવસ હોય તેવો એવા અહેસાસ આજે થાય છે. આટલી પૃષ્ઠભૂમિકા આ દિવસે અનિવાર્ય હોવાથી અહીંયા આપી છે. પરંતુ મૂળ વાત ઉપર આવી જઈએ તો 2001 પછી ગુજરાતમાં જ આઈએએસ સેવા અને પોલીસ સેવાનું રાજકીયકરણ એટલું બધું વધી ગયું છે કે મનોજ નીનામા જેવા કોઈ ખાસ આવડત વગરના નોમિનેટેડ આઈપીએસ અમલદારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચંપલાવીને જે પલિતો ચાપ્યો છે, જેને સરકારી કચેરી ઉપરાંતથી માંડી રાજીવ ગાંધી ભવન અને પોલીસ ભવન પણ ના સનદીઓ અને આઈપીએસ અમલદારો સામે થૂથું થવા લાગ્યું છે. હવે એવા થોડાક અમલદારોની વાત કરીશું જેઓ ચૂંટણીમાં લડેલા છે. 2000ની બેચના અને નિષ્ઠાવાન અને પ્રમાણિક ગણાતા આઈપીએસ નિપુણાબેન, હાલના આઈપીએસ નિપુણાબેન અર્જુનભાઈ ચૌહાણ ઉર્ફે નિપુણાબેન મિલિંદભાઈ તોરવણેના પિતાજી આઈપીએસ અમલદાર હતા અને એક એસઆરપી ગ્રુપના સેનાપતિ પણ હતા. અર્જુનસિંહ ચૌહાણ
મૂળ ગુજરાતી, દલિત, હિન્દુવાદી રાજકીય વિચારધારા ધરાવતા હોવાથી તેઓએ પોતાની રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી અને અસારવા મત વિસ્તારમાં સંગીતની મહેફિલ સાથે ચૂંટણી સભાઓ પણ સંબોધી હતી. હાલના ગુજરાત સરકારના સચિવ મિલિંદભાઈ તોરવણે પણ પોતાના સસરાની માફક મળતાવડા સ્વભાવના છે, મિલનસાર છે, સજ્જન છે. અર્જુનસિંહ ચૌહાણ જેવો પોતાની પુત્રી જે પણ આઈપીએસ છે તેવા નિપુણાબેન ના પિતા રાજકારણના કીચડમાં ફસાયા તે અગાઉ આઈપીએસ અમલદારોના કિન્નાખોરીનો ભોગ પણ બનેલા હોવાનું પોલીસ બેડમ. અહીંયા એક વાત કહી દઉં કે અર્જુનસિંહ ચૌહાણ સજ્જન હતા, પણ એને કેટલાક આઈપીએસો ગમતા નહીં હોવાથી અને ગુજરાતી હોવાથી એની વિરુદ્ધ તદ્દન નાની મોટી ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવેલી અને તદ્દન નાની ફરિયાદ માટે થઈને એને શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાની સરકાર વખતે અર્જુનસિંહ ચૌહાણની વિરુદ્ધ કેટલીક બહુ જ મેં કહ્યું ઓછી અપ્રમાણસરની મિલકત બાબતે સાચી કે ખોટી તપાસ કરાવી તેમને નોકરી માટે છૂટા કરી દેવામાં આવેલા હતા. નિવૃત્ત આઈપીએસ અને ચૂંટણી લડેલા એવા અર્જુનસિંહ ચૌહાણના સગા ભાઈ અને નિપુણાબેનના સગા કાકા ચીમનભાઈ ચૌહાણ એ સમયે ગૃહ વિભાગમાં સેક્શન ઓફિસર હતા અને હું એને ઘણી વાર મળેલો છું અને નિવૃત્તિ બાદ શંકરસિંહની રાજ્યપા પાર્ટીમાં સક્રિય રીતે તેઓ જોડાઈ ગયા હતા. આમ છતાં અર્જુનસિંહ ચૌહાણ જેવા રાજકારણમાં અને પોલીસની નોકરીમાંથી ફેંકાઈ ગયેલા જે રાજકારણના ગંધાતા ખાર કૂવામાં પડતા સરકારી અમલદારો માટે ચેતવણી રૂપ સાયરન છે. સચિવાલયના કેટલાક અધિકારીઓ પણ રાજકીય રંગે રંગાયા અને પસ્તાવાના ઝરણામાં તરવા લાગ્યા હોવાના પણ કેટલાક ઉદાહરણો છે. આપણે એક ઉદાહરણ જોઈ. વારીભાઈ લલ્લુભાઈ પટેલ ગાંધીનગરના સરઢવ ગામના વતની છે. તેઓ સચિવાલયમાં સામાન્ય કારકુન હતા અને 200 રૂપિયાના માસિક પગાર તેમજ ખેતીની આવકમાંથી પોતાનું ગુજરાન માંડ ચલાવતા હતા. પરંતુ દેશભક્ત અને હિન્દુત્વના રંગે રંગાઈને વાડીભાઈ લલ્લુભાઈ પટેલે 1972 કારકુનમાંથી રાજીનામું આપીને દીપક એટલે કે દીવડા જનસંઘ હતું ત્યારે જનસંઘના પ્રતિક દીવડા ઉપર ચૂંટણી લડીને હારી પણ ગયા હતા. આથી આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા આવા વાડીભાઈ પટેલ માટે એ સમયે મને સાંભળે છે ત્યાં સુધી કેટલાક આરએસએસના સ્વયંસેવકોએ અને કેટલાક દયાળુ લોકોએ જાહેરમાં ફંડ ફાળો પણ જે તે સમયે ઉઘરાવેલ હોવાનું આરએસએસમાં મેં ઘણા બધા સાથે ચર્ચા દરમિયાન જાણ, કેમ કે ત્યારે કોઈ આવો ભ્રષ્ટાચારની આટલી બધી માત્રા જ નહોતી કે વાડીભાઈ પાસે પૈસા હોય. જોકે પાછળથી વાડીભાઈ પટેલ ભાજપના કાવા દાવા અને ભ્રષ્ટાચારને રંગે રંગાઈને જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓના 28 ખેલાડી તરીકે ઉપસી આવેલા હતા. એ બાદ વાડી કાકા તરીકે ગુલામના નામથી જાણીતા થયેલા વાડીભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી જીતી થોડાક સમય માટે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તેમજ દંડક તરીકે પણ હોદ્દો ભોગવવામાં સફળ થયેલા. એને હું ઘણી વાર મળેલો હતો. એ બાદ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ પણ બનેલા. વાડીભાઈ પટેલ આજે લગભગ 84 વર્ષની ઉંમર વટાવી ગયેલા છે. આમ છતાં પણ તેઓ બીજા ટોચના રાજકારણીઓ કરતા ઘણું સારું અને તંદુરસ્ત શારીરિક ક્ષમતા ધરાવે છે. જોકે એમ તો 28 વર્ષ વટાવી ગયેલા પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ પણ આજે પણ બધી રીતે ખાસ કરીને શારીરિક રીતે ફિટ ગણાય છે. એવી જ રીતે સરઢવ ગામના વતની અને 2008ની બેચના આઈએએસ ડોક્ટર ધવલભાઈ પટેલના પિતાજી, જેનું નામ હું ભૂલી ગયો છું, પણ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ગુજરાત સરકારમાં હતા અને ભાજપનો પ્રચાર પિતા પુત્રની જોડી જાહેરમાં કરતી હોવાના આરોપ પણ તે સમયે થયેલા હતા. હાલના ગુજરાત સરકારના આઈએએસ ડોક્ટર ધવલભાઈ પટેલના પિતા પણ પંચાયતની ચૂંટણી ભાજપની ટિકિટ ઉપર લડેલા છે. તેઓ પણ ગુજરાત સરકારની નોકરી કરી ચૂકેલા છે. હારી ગયા કે જીતી ગયા બહુ યાદ નથી, પણ મોટે ભાગે હારી ગયેલા.
એવી જ રીતે એક બીજી મહત્વની બાબત એ છે કે કાંતિભાઈ સોલંકી નામના સજ્જન એ સમયે હિસાબી અધિકારી સંવર્ગના અધિકારી વર્ગ 3 કર્મચારી હતા અને એક બારોટ નામના ભાજપ તરફી મામલતદાર હતા. તેમની આંગળી પકડીને, આ કાંતિભાઈ સોલંકી દલિત હતા, આંગળી પકડીને ભાજપની ટિકિટ ઉપર ચોટાણા મત વિસ્તારમાંથી ધારાસભ્ય બનેલા પણ પક્ષ પલટો પાછળથી કરીને શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાની રાજપામાં અને કોંગ્રેસની મિશ્ર સરકારમાં થોડા દિવસો માટે સામાજિક ન્યાય, અધિકારીતા, કેબિનેટ મંત્રી પણ બનેલા હતા. પરંતુ સ્વર્ગસ્થ એ સમયે કોંગ્રેસના ટોચના નેતા સ્વર્ગસ્થ સીતારામ કેસરી, જેઓ મેં કીધું એમ કોંગ્રેસના ટોચના નેતા હતા, તેઓએ એક સમયે ગુજરાતની મુલાકાતે આવેલા. તે વખતે જાહેર રસ્તા ઉપર ઊંધા પડીને આ કાંતિભાઈ સોલંકીએ એવું કહેલું કે હું તો રાજકારણથી કંટાળી ગયો છું અને આવી કાકડુંધી કરેલ હતી. એવા એક બીજા સચિવાલયના અધિકારીની વાત કરીએ. તેમનું નામ દેવ વરસાદ અને સચિવાલયમાં તેઓ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા અને કોંગ્રેસની ટિકિટ ઉપર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને તેઓ આદિવાસી હતા અને સીધા સરળ, એકદમ આજે પણ સીધા સરળ ગણાય છે. પરંતુ પછીથી મોટી ઉંમરને સ્વીકારીને તેઓ હાલ રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયેલા હોવાનું જાણવા મળેલ છે. આમ તેઓ પણ ચૂંટણી લડેલા સરકારી અધિકારી તરીકે. એમ તો ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેવા કેસરીસિંહ વાઘેલા પણ ધારાસભાની ચૂંટણી લડેલા, પરંતુ તેઓ જીતેલા નહીં. પણ તેમને મોટી સંખ્યામાં મત મળતા એ સમયે ભાજપના ઉમેદવાર ત્યારે હારી ગયેલા હતા. એ બાદ કેસરીસિંહ પછી ભાજપમાં પણ જોડાઈ ગયેલા હતા. તેમની વિસ્તૃત વાત હવે પછી કરીશું. આમ આવા બીજા ઘણા બધા આઈએએસ, આઈપીએસ અને સચિવાલય કેડરના, એન્જિનિયરિંગ કેડરમાંથી પણ ઘણા બધા ચૂંટણી લડેલા છે. ચીમનભાઈ પટેલની સરકાર વખતે મને યાદ છે ત્યાં સુધી પાણી પુરવઠા બોર્ડના એક એન્જિનિયર જેઓ પટેલ જ્ઞાતિના હતા, તેમને ચીમનભાઈ રાતોરાત રાજીનામું અપાવીને લોકસભાની ચૂંટણીની ટિકિટ પણ આપવામાં આવી હતી. હવે એવી જ રીતે હાલના ધારાસભ્ય અને ભૂતપૂર્વ સ્પીકર રમણભાઈ વોરા, ભૂતપૂર્વ મંત્રી ફકીરભાઈ વાઘેલા, ભરતભાઈ બારોટ, આવા બધા કેટલાક લોકો તો ભારત સરકારની બેંકમાં નોકરી કરતા હતા. તેમાં રાજુભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના મંત્રી એસ જયશંકર, વૈષ્ણવ, હરપીસિંહ જેવા ઘણા બધા હાલના રાજકારણીઓ અગાઉ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી ચૂકેલા છે. તેની વાત પણ હવે પછી કરીશું. હવે અહીંયા એ વાત કરી દઉં કે મૂળ વાત એ છે કે આપણે જે અર્જુનસિંહની વાત કરી, એ અર્જુનસિંહ ખરેખર સજ્જન ગણાતા હતા, પરંતુ મેં કહ્યું એમ આઈપીએસ લોબીની આંતરિક જૂથબંધીનો ભોગ એ બનેલા હતા અને એ ભોગના કારણે એમને નોકરીમાંથી રૂખસદ મળેલી હતી ને ખાસ દલિત હતા એનું પણ એને નુકસાન ગયેલું હતું. અને એ સિવાય મેં કીધું કે વાડીભાઈ પટેલ, મેં કહ્યું એમ એ મૂળ માણસ તરીકે સજ્જન અને આજે પણ તેઓ મળે તો બધાને ખબર જ પૂછતા હોય છે 84 વર્ષે, અને એ પણ રાજકારણની અંદર સરકારમાંથી આવેલા હતા. એટલે અહીંયા તમે જુઓ કે આપણે આ અગાઉ પણ ઘણા બધા આઈપીએસની વાત કરી ગયા, રાજન પ્રિયદર્શીની કહો, આ બધા કહો, પણ મેં તમને વારંવાર કહ્યું છે કે મોટા ભાગે જે આઈપીએસ હોય, ઉચ્ચ અમલદાર હોય, એ લોકો જલ્દી સફળ થતા નથી. જ્યારે વાડીભાઈ પોતે કારકુન હતા તો એ કારકુન તરીકે સફળ થયા, મંત્રી પણ બન્યા. ત્યારે બીજી બાજુ જો જેઠાભાઈ ભરવાડ આપણા અત્યારે પંચમહાલ ડેરીના ચેરમેન છે. એવી રીતે તમે ગોપાલભાઈ ઇટાલી આપમાંથી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળના હતા. એ પેલા ભૂતકાળમાં કિરીટસિંહ ગોયલ હતા, જે પણ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલ હતા. આપણા CR પાટીલ સાહેબ એ પણ જેલમાં જઈ આવેલા અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ હતા. તો આ બધા જે નીતિ કેડરમાંથી રાજકારણમાં જોડાયા એ લોકો સફળ ગયા. કેમ કે એ લોકો થોડું ઘણું સામાન્ય પબ્લિક સાથે જોડાયેલા હતા. જ્યારે આઈપીએસ હોય, આઈએસ હોય,
એનું પહેલેથી શું છે કે આ કેડર જ એવી છે ભારતની અંદર કે આવે એટલે એને ગાડી, બંગલો, ટેલિફોન, નોકર, ચાકર, બૂટ ને પાલિશ કરવાવાળાથી માંડીને 2-3 ગાડીઓ, માનો કે પોલીસ કમિશનર હોય તો એની નીચે 3-4 ઇન્સ્પેક્ટરો, 50 હોય ડીવાયએસપી, એની કોઈ પણ એક ગાડી એની ધર્મપત્ની માટે હોય, કોઈ એક નોકર ચાકરને લેવા માટે જતી હોય, એવી રીતે આઈએસ ઓફિસરો હોય તો એના માટે 2-3 વિભાગનો ચાર્જ વધારાનો હોય તો પણ એની ગાડીઓ એના બંગલે ઉપયોગમાં લેતા હોય. આવી જાઓ જલાલી અને રજવાડાની જેમ જે લોકો રહેતા હોય એ લોકો એવા આઈએસ આઈપીએસઓ ચૂંટણી લડવા જાય છે ત્યારે એમને જલ્દી પ્રજા સાથે આત્મીય રીતે તાદાત્મ્ય નથી સાધી શકતા. કેમ કે એને અમુક 58 કે 60 વર્ષની નોકરી સુધી એને હુંકાર અને સત્તાઓ વાપરી હોય. હવે એ ભાઈ રાતોરાત નિવૃત્ત થઈ અને પ્રજા પાર્ટીએ મત લેવા જવું પડે અને 2 હાથ જોડીને આવે જેમાં નીનામાં છે કે જાણે કેટલાયને દંડાવાળી કરી હશે, પોલીસનો રોપ બતાવ્યો હશે. હવે એ નીનામા સાહેબ આજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 2 હાથ જોડીને મત માગવા જાય તો કોઈને માને કે ભાઈ આ સુધરી ગયા છે? કેટલાક હોશિયાર જે મેં કીધું આઈએસ આઈપીએસ છે એ લોકો શું કરે છે કે ભાઈ આ આપણું કામ નથી મત માગવા જવાનું, એટલે એના માટે થઈને રાજ્યસભાની ચૂંટણીઓની અંદર આ ટિકિટો મેળવી લે છે. આજે રાજ્યસભાની ચૂંટણીમાં શું છે કે તમારે સીધા લોકો પાસે મત માગવા જવાનું હોતી નથી. માત્ર તમને ધારાસભ્યો છે તે વિધાનસભાની ધારાસભ્ય તમને ચૂંટે છે અને પાર્ટી એને ઉમેદવાર તરીકે, એટલે એ જેમ કે આપણા એસ જયશંકર છે, બધા વાસ્તવમાં રાજ્યસભામાં એટલા માટે જાય છે કે જાણે છે કે સામાન્ય પબ્લિક પાસે મત લેવા જાવીને ચૂંટાવવું એ અઘરું છે. એ તો જે પાયાનો કાર્યકર હોય એ કરી શકે, અથવા તો ભાજપના નામે આજે જેમ મોદી સાહેબના નામે કોઈ પણ ચૂંટાઈ શકે એમ આપણા અગાઉ ગુજરાત સરકારના સચિવ, સિનિયર સચિવ RM પટેલ એવો અસારવામાંથી એ તો કોઈ નાગરિકને પગે લાગવા નહોતા ગયા કે એને કોઈ દી તો જાઓ જલાલીમાં જ સત્તામાં ડાયરેક્ટ આઈએસ હતા એટલે બેઠેલા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નામે અસારવામાંથી એકવાર એવો ચૂંટાઈ ગયા. બીજી વાર એને ખ્યાલ આવ્યો સરકારને પણ કે ભાઈ તો સફળ નહીં થાય એટલે એને ટિકિટ ન આપી અને એની જગ્યાએ આ દર્શાબેન વાઘેલા. હવે દર્શાબેન વાઘેલા જે અત્યારે મંત્રી છે એની પણ આપણે આવતા એપિસોડમાં વાત કરીશું કે એ પણ વાલ્મીકી સમાજના છે ને એ મૂળભૂત તો ટીચર, અને ટીચરમાં જે મંત્રી બનેલા છે. જો ટીચરમાં મંત્રીની વાત આવે તો સૌથી પહેલા આપણે આનંદીબેન પટેલને યાદ કરવા પડે, કેમ કે આનંદીબેન પટેલ એક સામાન્ય શિક્ષિકા હતા. એને તો રાજકારણને કાંઈ લાગતું ઓળખતું નહોતું. એના પતિદેવ મફતભાઈ પટેલ પેલા રાજકારણમાં હતા, પછી એને શંકરસિંહભાઈ વાઘેલા અને આ લોકો એને આપણે આનંદીબેનને સમજાવીને વિનંતીઓ કરીને એને રાજકારણમાં લાવેલા. બાકી આનંદીબેનને તો એક સમયે ચોખ્ખું કહેલું હતું, સ્કૂટર પર જતા ત્યારે ટીચર હતા મોહિનબાગ કન્યા વિદ્યાલયમાં, પાછળથી પ્રિન્સિપાલ થયેલા કે ભાઈ મારે રાજકારણમાં આવું નથી, પણ રાજકારણમાં જે મહિલા બહેનો ટીચરમાંથી આવે છે એ પણ એકદમ સફળ થાય છે. દર્શનાબેન વાઘેલા પણ ટીચર, આવી રીતે આનંદીબેન પણ ટીચર, બીજા પણ મને લાગે એક ત્રિવેદી હતા જામનગરના બેન, એ કંઈક આનંદીબેનના દૂરના સગા થતા હતા, એ પણ કંઈક પ્રોફેસર કે લેક્ચરર હતા. તો ઘણીવાર મેં જોયું એમ કે નાના જે હોદ્દા ઉપરથી કે ટીચર કે કારકુનમાંથી આગળ આવે ચૂંટણી લડે છે એ લોકો સફળ થાય છે, અને મોટા મોટા આઈપીએસ આઈએસ અમલદારો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. એટલે આખું કહેવાનો અર્થ એમ છે કે હાલની રાજકીય ચૂંટણીની અંદર એક સમય હતો કે ભાઈ 10 વર્ષ 20 વર્ષ કારકુન, હવે તો ભાજપ હોય કે કોંગ્રેસ બધું હાઈટેક થઈ ગયું છે. ભાજપમાં પણ 30 વર્ષથી જે કામ કરતા હતા એને ટિકિટ મળતી નથી, અને જેને સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુઅન્સ સેન્ડ કરતા આવડે છે એ લોકોને ટિકિટ મળી જાય છે. એટલે હવે આખા મૂલ્યો ફરી ગયા છે. એટલે હવે હું 20 વર્ષથી કોઈ પાર્ટીમાં જો મને ટિકિટ પડે એવું માગું નહીં. કાલું પોલીસમાંથી રાજીનામું દઈને આવું કે પ્રોફેસરમાંથી રાજીનામું દઈને આવું તો પણ મને ટિકિટ મળી શકે છે. એટલે હવેના રાજકારણના પરિમાણો બદલાઈ ગયા છે. આપણે આ પછીના એપિસોડમાં પણ રમણભાઈ વોરા, ભરત બારોટ એ બધા જે બેંકમાંથી નોકરી કરતા હતા એની વાત કરશું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.